પ્રોક્સિમલ રાખવાનું. આ પુશ કરીને સેન્ટરમાં લઈ લેવાનું. જોઈ લેવાનું સેન્ટર છે કે નહીં. આ પુશ કરીને આગળ જવા દેવાનું. રોડ અને 3 ડિગ્રીની જી આમાં નાખી દેવાનું. આમાં નાખીને લોક કરી દેવાનું. અત્યારે લેફ્ટ સાઈડ છે એટલે લેફ્ટ સાઈડની જી લખેલું એલ. ચડાવી દીધું. આમાં મીડિયલ 2, લેટરલ 9. મીડિયલ કટ લેવો હોય તો 2 mm લેવાનું. આમાં રાખીને જીક તૈયાર રાખ. ટીબીયા જીક તો ને આ એનું છે. છેલ્લે આમાં પિન નાખી દીધા પછી આ બધું કાઢી લેવાનું. આમ ખેંચો એટલે ટીબીયામાંથી નીકળી જાય. હા થોડું થાય છે હું મોકલું તમને. પિન નાખીને આ બધું કાઢી લેવાનું. એની ઉપર આ ચડાવી દેવાનું. આખી જીક તૈયાર. ક્રોસ પિન નાખીને કટ લઈ લેવાનું. ફીમર માટે નજીક લીધું. આ લેફ્ટ 6 છે અને આ રાઈટ સાઈડ છે. જે સાઈડ હોય એ બાજુ 6 ડિગ્રી રાખવાનું. આ રોડમાં નાખી દીધું. આ 8 mm અહીંથી પ્લસ માઇનસ થાય. આ પુશ કરીને પ્લસ માઇનસ કરવું એટલું થાય. નોર્મલી 8 કટ રાખવાનું. એ આમાં રાખી દેવાનું. પછી આ ડિસ્ટલ કટની જીક છે એ આમાં લગાડીને જ રાખવાની. પુશ કરીને લગાડી દેવાની. અને 2 પિન નાખીને આ બધું કાઢી લેવાનું. આમ કરશો એટલે નીકળી જશે. બધું નીકળી ગયું. આ જીગ રીએ એની ઉપર આ લગાડી દેવાનું. ક્રોસ પિન નાખીને કટ લઈ લેવાનું. આ સાઇઝર છે. એમાં 3 ડિગ્રી જે સાઈડ હોય આ લેફ્ટ આ રાઈટ જે સાઈડ હોય ત્યાંથી 3 ડિગ્રી રાખવાનું. અને જે સાઈડ હોય લેફ્ટ સાઈડ છે તો રાઈટ સાઈડ આવડું આ સાઇઝિંગ માટે ચડાવી દેવાનું. અહીંથી સાઇઝ લઈ લેવાની. ઉપર સાઇઝ દેખાશે. આમાં 2 ડ્રીલ હોલ કરી દેવાના અથવા પિન નાખી દેવાની કાણા માટે. એમાં 4-in-1 5ની છે. રાખીને લોક થઈ ગયું. જે કાણા થયા હોય એમાં નાખીને કટ લઈ લેવાનું. કટ કાઢ્યા પછી બોક્સ કટ આવી રીતનું 4 જે કટ આવ્યા એ શેપના 4 કટ છે. એ રાખીને સેન્ટરમાં રાખીને હેમર કરી દેવાનું એટલે ફ્લશ બેસી જશે. 2 ઊભા કટ 1 આડો લઈ લેવાનો. પછી સીધું ટ્રાયલ. પંચ કરી દેવાનું. ઉપર એન્ટિરિયર સેન્ટર એ રાખીને ટ્રાયલ નાખીને જોઈ લેવાનું.